એસએસઆઈને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ મળ્યો। ગુજરાતના સામાજિક કાર્યક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ એસએસઆઈને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। યુનાઇટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિટી યુએનએચઆરસીની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ અને ભાજપની રાજ્ય અને રાષ્ટ્રની ટીમના ગર્વિત સભ્ય તરીકે એસએસઆઈનું યોગદાન અને સમર્પણ ઉલ્લેખનીય છે। આ એવોર્ડની જાહેરાત બાદ એસએસઆઈએ જણાવ્યું હતું કે આ સન્માન મેળવવાથી હું ગૌરવ અનુભવું છું। આ એવોર્ડ મારા સામાજિક કાર્ય અને યોગદાનની માન્યતા છે। આ યાત્રા મારા એકલા પ્રયત્નોથી શક્ય નથી થઈ, પરંતુ તે દરેકની સંકલિત મહેનતનું ફળ છે, જેઓ માનવ અધિકાર અને સમાનતા માટે સમર્પિત છે। તેમણે વધુમાં આભાર વ્યક્ત કર્યો તમામ સમર્થકો અને વિશ્વાસ ધરાવનારાઓને જેમણે આ મિશનને આગળ વધારવામાં મદદ કરી। મારા બધા સાથીદારો અને સમર્થકોના પ્રોત્સાહન અને મક્કમતા વગર આ સિદ્ધિ શક્ય ન હોત। તેઓએ ઉમેર્યું, એસએસઆઈના માર્ગદર્શન હેઠળ યુનાઇટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિટીએ અનેક પ્રોજેક્ટ અને કાર્યક્રમો હાથ ધર્યા, જેમણે સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવ્યું। તેઓએ મહિલાઓના હક, બાળકોના શિક્ષણની અવસર, સુલભતા અને સામાજિક ન્યાય માટે અનેક પ્રયાસો કર્યા। ગુજરાતને ગૌરવ અપનાર એસએસઆઈએ આ સિદ્ધિ સાથે એવોર્ડ પ્રાપ્ત કર્યો, જે તેમના સમર્પણ અને નિષ્ઠાનું પ્રમાણ છે। બ્યુરો રિપોર્ટ રસિક વેગડા, મોટી કુકાવાવ।